જો ભાઈ કેટલી મસ્ત મજાની ગોરલે વાસળી કાઢી ભાઈ, મસ્ત ક્વોલિટી ભાઈ. ઓ મૈયા ઊભી થાવ ઊભી થાવ. ભરત થરાની કોકરેજ ગાયો તારા હાથમાં છે. મારા જીવ તો જીવીશ તો કોકરેજ ગાયો રહેશે. મિત્રો, આ ત્રીજી વાર આવો પ્રશ્ન બની રહ્યો છે મારા ફાર્મની અંદર કે નાની વાસળીઓ રહેતી જ નહીં. આજથી હું તમને બધાને કહું છું કે જો આ વાસળી રહેશે ને તો આપણા ફાર્મમાં વાસળી રહેશે, બાકી હું મારા ફાર્મમાં વાસળી જ નહીં રાખું ભાઈ. આજે આપણી આ બધી વાસળીઓના પુણેથી એ વાસળી બચશે તો આપણા ફાર્મમાં વાસળી રહેશે, બાકી બધી વાસળી હું વેચી મારવાનો છું. બચ્ચું આવે લગભગ નાનું બચ્ચું છે, થોડુંક કાચું, પણ મસ્ત મજાનું બચ્ચું આપી રહી છે ટૂંક સમયમાં. તો ભાઈ વાસળીને થોડીક રાહત થઈ છે ગોરલને. મિત્રો, ગરમી બહુ હતી તો આપણે ફોગર સિસ્ટમ લગાવી રહ્યા છીએ અને અમારા ફાર્મમાં જે આખું ફાર્મ બનાવે હરગોનભાઈ અને કારીગર ઇલેક્ટ્રોનિક્સ બંને આવ્યા છીએ. તો આજના વ્લોગમાં તમને મજા આવશે કે ફોગર સિસ્ટમ કેટલામાં લાગે છે, કેટલા રૂપિયા થાય છે, એ તમને બધું આ વ્લોગમાં જોવા મળશે. અને કેવું આપણે સેટલમેન્ટ થાય છે જોઈએ, કેમ કે આપણે પાસે કોકરેજ ગાયો છે પણ 2 ગાયો હમણાં HF વેપાર માટે આવવાની છે તો એમના માટે લગાવીએ છીએ. તો કેવી મજા આવે જોઈએ છીએ. તમે પણ આ ઉનાળાની ગરમીમાં ફોગર લગાવજો, કેમ કે ખર્ચો ઓછો છે પણ ફેસિલિટી ભાઈ તમને જોરદાર મળશે. તો જોઈએ ભાઈ, ચાલુ કરીએ કેવું થાય છે. પાઇપિંગ ફિટિંગ ચાલુ છે, પેલી બાજુ પપ્પા મિલ્કિંગ કરી રહ્યા છે. મિત્રો મળીએ. તો ભાઈ ફુવારો લગાવતા ખાલી વાર કેટલી થાય, 5 સેકન્ડ. અમારે હરગોનભાઈ એમ ગાયો ગામ. हाँ हरगोन भाई, पीछे माल खड़ा है हमारा सोने का टुकड़ा. हाँ सरकारी लगाओ. वाह, कॉपीराइट ना आने के सर. हाँ क्या होना ना वाघ लग गया, क्या बात है. चो भाई मणि भाई ताकी रे के શું છે મારું તો કાઠું કોમ. ચો ભાઈ મસ્ત મજાના. હા ભાઈ સુપર. क्या बात है. कॉकरेज આ લોમેન પડે છે કોણ ને માર તો એમાં કોમ હોય ને એટલે હું તો બીજાને આલી દઉં એટલે. ગુડ મોર્નિંગ દોસ્તો. તો આપણી ગોરલ મસ્ત મજાનો બચ્ચો આપી રહી છે ટૂંક સમયમાં. બોલો કાકા શું આવશે? હા એટલી 99% એટલી મારું મગજ ગયો પગર એટલી નહીં. हाँ जय जय गौ माता. हाथे हाथे भी आ दो ऑटोमेटिक. फोटो क्लिक करता करता बच्चों आएगी कर दो मोड उन बल्बों मम्मा कर दो का मोर लक्षण શું છે. हाँ
બહાર લાવી દીધો તો હા તો હા હવે બહાર લાવ. બચ્ચું આવે લગભગ નાનું બચ્ચું છે, થોડુંક કાચું, હા હા એટલે એમ કે નો વિકાસ ઓછો થયો. ગાય પરમાં ગાય હમી હતી કે ડુબળી હતી? હા શું હે પાપા બીક લાગે હવે. અત્યારે 2-3 કેસ એવા બન્યા છે ને. હા કિલો સુવાન થોડું. આ થોડું વાહ ઓકે વાહ બદલાવ. હલેલું બાર. ભલે હોકળ પડી પર લઈ જાઓ, હોકળ પર લઈ જાઓ. કેસ કાઢો છે, બચ્ચું રહેવાની શક્યતા ખૂબ ઓછી છે. ભગવાન નાના જીવ પકડ કયા આપણે મિત્રો, આ ત્રીજી વાર આવો પ્રશ્ન બની રહ્યો છે મારા ફાર્મની અંદર કે નાની વાસળીઓ રહેતી જ નહીં. આજથી હું તમને બધાને કહું છું કે જો આ વાસળી રહેશે ને તો આપણા ફાર્મમાં વાસળીઓ રહેશે, બાકી હું મારા ફાર્મમાં વાસળી જ નહીં રાખું ભાઈ. આજે આપણી આ બધી વાસળીઓના પુણ્યથી, આ બધી વાસળીના પુણ્યથી એ વાસળી બચશે તો આપણા ફાર્મમાં વાસળી રહેશે, બાકી બધી વાસળી હું વેચી મારવાનો છું. જય ગૌ માતા, જય ગોપા. નિર્ણય કાઠો છે પણ મારા માટે હવે નહીં યોગ્ય, કેમ કે આવી રીતના બચ્ચો પરેશાન થાય ને એ આપણાથી જોવરાતું જ નહીં. ભરત થરાની કોકરેજ ગાયો તારા હાથમાં છે, મારા જીવ તો જીવીશ તો કોકરેજ ગાયો રહેશે. હે હે બચી જાઓ બચી. અમને વિચાર રેડલી આવી છે પણ આવો પ્રોબ્લેમ બાબડી તકલીફ આવી. હા સડે છે ને હા હા સવાર ચડી છે. પેટીમાં રાખવું છે હા તે મોણસ રાખો તો ન રખાય ગયે હે તાડા પણ છે હવા લડગીન 20 દિવસ પેટીમાં ભાઈ રાખવું પડશે મને તમારે. હા માં પણ ધવરાયું નથી તારે થમથોરી કરીએ. મોકલી આવતી છે જો ભાઈ કેટલી મસ્ત મજાની ગોરલી વાસળી કાઢી ભાઈ, મસ્ત ક્વોલિટી હો ભાઈ. ઓ મૈયા ઊભી થા ઊભી થા ઊભી થા ઊભી થા. આ તકલીફ આને શું છે ભાઈ ખબર? શ્વાસ લેવામાં તકલીફ થશે. હા 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 અંદર પાણી પી ગયું એવું લાગે છે. ખચડી બહુ નીકળતું નથી પાણી. હા મામા બહુ તકલીફ પડે છે. વાસળી તારે ભરત થરાની કોકરેજ ગાયને રાખવી છે તો તારે જીવવું પડશે. અને જો આ વાસળીઓ ત્યાં નંદી મહારાજ કોઈ નહીં રાખવા દેવું હોય ને તો તું જજે, બાકી જવાબદારી તારી છે.
મૈયા. હે સૂર્યદેવ, મારી વાસળીને લાજ રાખજો ભગવાન. જય દ્વારકાધીશ રણુજાવાળા, લાજ રાખજો ભગવાન, મારી વાસળીની લાજ રાખજો. તો મિત્રો, થોડી વાર તો હું એટલો બધો યાટી ગયો હતો ને કે ભાઈ આવું મારા જોડે કેમ થાય છે. 3 વાસળીઓ આવી તો જતી રહી. એટલે ભાઈ મેં આજે આ બધાના ભરોસે આ વાસળીને પડાવી દીધી છે. તો જો ભાઈ આ વાસળી જીવશે તો આ બધી ગાયો રહેશે, બાકી ભરત થરાની કોકરોચ એક પણ નહીં રહે. આ પંખોડીનું દૂધ ખાવા માટે રાખીશ, બાકી આ બધી જગ્યાએ હું ક્યાંક આપી દઈશ ગાયો ભાઈ. પણ હું નહીં રાખું તો ગોરલની વાસળી જીવશે તો ભરત થરાની કોકરોચ રહેવાની છે. અને આ વાસળી નહીં હોય તો ભાઈઓ આ ફાર્મમાં આ એકે વાસળી નહીં રહે. એવું મારા મનથી આજ બોલ્યો હું. કેમ કે ગૌ માતાની આટલી સેવા કરવાથી, આટલું કરવાથી જો આપણા ફાર્મમાં વાસળી બચી ના શકતી હોય ને તો ભાઈ વાસળી રાખવાનો કોઈ આપણો હક નહીં. તો આજે ગૌ માતા જોડે શ્રી રામાપીર ભગવાન દ્વારકાધીશ જોડે એક જ પ્રાર્થના કરું છું કે હે ભગવાન, મારી આ વાસળીને તો બચાવીશ તો આ બધી ગાયો બચશે, આ ફાર્મની અંદર રહેશે. બાકી હું એક જ દિવસની નિર્ણયમાં આ કોકરેજ ગાયો બધી આપી દઈશ. તારે જીવાડવાનું છો, તારા ઉપર ડિપેન્ડ છે. જય ગૌ માતા, જય ગોપાલ. તો મિત્રો બધા પ્રાર્થના કરજો કે આપણી ગોરલની વાસળી બચી જાય. એ બચશે તો બધી 11 કોકરેજ આ ફાર્મમાં રહેશે. અને આજે આ ફાર્મમાં એ નહીં રહે, તું નહીં હોય ને તો એકે નહીં હોય. કેમ કે આજે ગૌ માતાની આટલી સેવા કરી, 2-3 વર્ષથી કોકરેજ ગાયમાં ભરત થરાનું નામ બનાવ્યું, અને આજે ગૌ માતા આપણી વાસળીને ના બચાવે ને તો ભાઈ આપણે ગાયો રાખવાનો કોઈ મતલબ નથી. તો ગૌ માતાને આપણે બધા પ્રાર્થના કરીએ અને આ વાસળીને જીવશે તો કોકરેજ ગાયો રહેશે ભાઈઓ. જય ગૌ માતા, જય ગોપાલ. મળીએ મિત્રો. અને મિત્રો બીજી વસ્તુ કે કદાચ આજે આપણે મહિનાથી ગાયો ખુલ્લી કરતા હોત ને તો લોકો એમાંય કહો કે ભરતભાઈ તમે ગાયને ગોરલને તડકે રાખી, પેલી ગાય પાટું માર્યું હશે, પેલી ગાય ફેલાણું માર્યું હશે એટલે આવું થયું. પણ આપણે ગોરલને 1.5 મહિનાથી બોધેલી હતી, એ પણ ફોડે. એટલે એવું તો કોઈ બન્યું નહીં, કુદરતી છે. અને ભગવાન કરે દ્વારકાધીશ અને વાસળીને કંઈ નહીં થાય, મને વિશ્વાસ છે. કેમ કે આ બધાની પુણે આ વાસળી જીવવાની છે આજે. આમાં તો બધા કરજો પ્રાર્થના. જય ગૌ માતા, જય ગોપાલ. મને વિશ્વાસ છે કે વાસળીને ક્યાંય નહીં થાય. કેમ કે ઠમઠુરી એ ઘણી છે, પાણી કોઈ નીકળ્યું નહીં, છતાં અમે ખૂબ ટ્રાય કર્યો છે અને બચાવવા માટેનો. અને લગભગ બચશે વિશ્વાસ. કેમ કે હજુ અંદરથી નીકળે છે બધું, લગભગ બચવાના ચાન્સ ખરા ભાઈ. કેમ કે આ કોકરેજ ગાયા માટે કરીને બચશે, મને વિશ્વાસ છે. તો મિત્રો મળીએ. જય ગૌ માતા, જય ગોપાલ. આમાં તો ભાઈઓ હવે કોકરેજી વાસળીઓ વાડામાં રહેવાની છે. એમના માટે પાણી ચોખ્ખું ભરી દીધું છે. કેટલા દિવસથી બંધ હતું એટલે સાફ કરીને મસ્ત પાણી ભરી જાય. એટલે વાસળીઓ અહીંયા ખુલ્લી રહેશે હવે દિવસ દરમિયાન, રાતે ફાર્મમાં ભાઈઓ. તો ભાઈ વાસળીને થોડીક રાહતથી છે, ગોરલને અહીંયા લાવી દીધી છે અને બચ્ચાને થોડો પ્રેમ આપે. અને બધાને ઇન્સ્ટામાં રીલ મૂકી હતી, બધાની કોમેન્ટો આવી, કોઈના કોલ આવે કે ઊંધુલત કાઢો, બધું કરો. તો બધી ભાઈ પ્રોસેસ અમે પૂરી કરી છે. જેટલું બને એટલું ત્યાંથી એનું મોઢામાં પાણી જો કાઢવાની કોશિશ કરી છે. હવે વાસળી બચશે તો કોકરેજી ગાયો રહેવાની છે આપણા ફાર્મમાં. તો એના કોકરેજી ગાયોના પુણ્યથી આ વાસળી બચવાની હશે. તો ભાઈ બચશે તો આપણે કોકરેજી ગાયો રહેશે આપણા ફાર્મમાં. એ એના નસીબ ઉપર જશે ભાઈ. આ બધી વાસળીના નસીબ કેવા કામ કરે છે. તો મિત્રો મળીએ, આ વ્લોગને સમાપ્ત કરીએ છીએ. અને બધા પ્રાર્થના કરજો ગૌ માતા સ્વસ્થ છે પણ વાસળું જલ્દી સ્વસ્થ થઈ જાય એવી પ્રાર્થના કરજો. દોસ્તો આ ભરત દેસાઈ બોલે છે. આજે મારા ફાર્મમાં 3જી વાર આવો કેસ બન્યો છે. તો આ વાસળીઓને આપણા ફાર્મમાં રહેવું છે. 33 કરોડ દેવી દેવતાઓને આપણા ફાર્મમાં રહેવું છે. તો આજે હું મારી નાની વાસળી જીવશે તો કોકરેજી ગાય આપણા ફાર્મમાં રહેવાની છે. બાકી એ આજે નહીં રહે ને તો કોકરેજી ગાય
નહીં રે ભાઈ. એવું આજે મેં મારા મનથી વિચાર્યું, કેમ કે 2 વર્ષથી ગૌ માતાની સેવા કરું છું અને મને આ ફળો ના મળે ને, કેમ કે હું બચ્ચા મારા ફાર્મની અંદર 2-3 વાછડીઓ જતી રહી. એટલે આજે ગૌ માતાને પ્રાર્થના કરું છું કે માં આને જલ્દી સ્વસ્થ કર અને મારી વાછડીને બચાય. શિવાની ગૌ માતાને પણ પ્રાર્થના કરું છું કે શિવાની ગૌ માતા તારી વાછડી નહીં પણ ગોરવની વાછડી રહેવી જોઈએ. તો આશીર્વાદ માગું છું, બધાને બચાવજો. તો મિત્રો તમે પણ બધા પ્રાર્થના કરજો, જય ગૌ માતા, જય ગોપાલ. મને વિશ્વાસ છે કે આપણે સાચા દિલથી સેવા કરીએ તો વાછડી બચી જશે. જય ગૌ માતા, જય ગોપાલ.